કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણીશું ગુજરાતી ધોરણ 3 પાઠ નંબર 4 લાલજીને ખાઈ ગઈ બાજરી. પાઠ નંબર 4 લાલજીને ખાઈ ગઈ બાજરી. નંબર 1 ચાલો ગાઈએ ગીતડું. એન ઘેન દીવા ઘેન આભમાં ઉડે સુપરમેન, સાથે રમતા નિકી નરેન, બક અપ કરો ઢેંટેણેન. લઈને દફતર પાટી પેન, સ્કૂલે આવ્યો સ્પાઈડરમેન, ભણવા બેઠો છાપ રે, છોકરા બોલ્યા બાપ રે. પીને આખું દૂધનું કેન, ઝાડ પર ચડ્યો ફેટમેન, ઝાડ તૂટ્યું ટરટા, હસો છોકરા હા હા હા. આ ગીતમાં કહેવામાં આવ્યું છે કે આભમાં સુપરમેન ઉડે છે અને એની સાથે નિકી નરેન રમે છે. દફતર અને પાટી પેન લઈને સ્પાઈડરમેન સ્કૂલે ભણવા આવ્યો છે, પણ ક્યાં ભણે છે બેઠો બેઠો? છાપરે. આખા દૂધનું કેન પીને ફેટમેન એટલે કે જાડો માણસ ઝાડ ઉપર ચડ્યો, એટલે ઝાડ તૂટ્યું ટરટા એવો અવાજ આવ્યો અને છોકરા કેવું હસ્યા? હા હા હા. નંબર 2 જુઓ અને કહો. વિદ્યાર્થીઓને 2-2ની જોડીમાં ચિત્રનું વર્ણન કરવા કહો. 2ની જોડી બનાવવાની અને ચિત્રનું વર્ણન કરવાનું. તેમને પૂછો કે આ ચિત્રમાં શું શું જોઈને હસવું આવે છે. નીચે જુઓ, ચિત્ર હસવું આવે તેવું રમૂજી ચિત્ર જ બનાવેલું છે, એટલે એમાંથી તમારે વર્ણન કરવાનું કઈ કઈ વસ્તુ જોઈને હસવું આવે. ત્યારબાદ ચિત્રમાં એવા ફેરફાર કરવા કહો જેનાથી વધુ હસવું આવે. પછી એમાં ફેરફાર કરો અને વધારે હસવું આવે એવા ચિત્ર બનાવી દો, અને ફરી એ ફેરફાર સાથે ચિત્ર વર્ણન કરો અને એનું પણ વર્ણન કરો અને હસો. ચિત્રમાં જુઓ, પહેલાં તો ઝાડ ઉપર બધા ફ્રૂટ લટકે છે. એક જ ઝાડ ઉપર જુદા જુદા પ્રકારના ફ્રૂટ થાય, અને આ તરબૂચ ને બધું ઝાડ ઉપર થોડું થાય. કમળ લટકે છે, એટલે એ કેવું એક રમૂજી ચિત્ર બનાવ્યું છે. પછી ખેતી શેનાથી થાય છે? અહીંયા બકરીથી ખેતી કરવામાં આવે છે. બકરી કોઈ દિવસ ખેતર ખેડે? એ પણ એક રમૂજી ચિત્ર છે. અને આ જે ખેતી કરે છે એ માણસે ઘાઘરો પહેર્યો છે અને એના માથામાં પક્ષીઓએ માળો બનાવ્યો છે. અને જુઓ, સૂર્ય, ચંદ્ર અને તારાનું કેવું દોરાથી બાંધીને પતંગ જેવું બનાવ્યું છે. પછી માછલી ચડે છે ઝાડ ઉપર. આખું ચિત્ર રમૂજી ચિત્ર છે. આ ચિત્રમાં થોડા ઘણા ફેરફાર કરીને આ ચિત્ર વધારે રમૂજી બને એવું બનાવો અને એની ચિત્રનું વર્ણન કરો. નંબર 3 વાર્તા. લાલિયો ક્યાં ગયો? એક નાનકડું ગામ. ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે 2 બળદ. ખેડૂત પાસે કેટલા બળદ હતા? 2 બળદ. એકનું નામ કાળિયો અને બીજાનું નામ લાલિયો. બંને બળદ એમને ખૂબ વહાલા. ચિત્રમાં જુઓ, 2 બળદ દેખાય છે, એટલે જે કાળો છે એનું નામ કદાચ કાળિયો પાડ્યું હશે, અને લાલ કલરનો છે એનું નામ લાલિયો હશે. માર્ચ મહિનો આવ્યો. બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાભાઈ બંને બળદ લઈને ખેતર ખેડવા ગયા. બાજરીની વાવણી કરવાની હતી, એટલે સોમાભાઈ ખેતર ખેડવા માટે બંને બળદને લઈને ખેતરે ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. અડધું ખેતર ખેડતાં ખેડતાં બપોરનો સમય થઈ ગયો. રેવાબેન ભાતું આપી ગયા. હવે ભાતું એટલે ખેતરમાં જે જમવાનું આપવામાં આવે એને ભાતું કહેવાય. સોમાભાઈ ખાઈને આરામ કરવા સૂતા. સોમાભાઈએ તો જમી લીધું અને થોડીક વાર આરામ કરવા માટે સૂઈ ગયા. જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ. એક બળદ ગાયબ થઈ ગયો. ખેતરમાં કાળિયો તો હતો, પણ લાલિયો ન હતો. લાલિયો બળદ ગાયબ થઈ ગયો. સોમાબાઈએ લાલિયાને ખેતરમાં ઘણું શોધ્યો.
લાલિયા, એ લાલિયા, લાલજી ક્યાં છે તું? પણ તે ક્યાંય ન જડ્યો. સોમાભાઈ તો લાલિયા બળદને શોધવા માટે બૂમો પાડવા માંડ્યા. લાલિયા, લાલિયા ક્યાં છે તું? પણ લાલિયો તો ના જ જડ્યો. લાલિયો ક્યાં ગયો હશે? તમારે બધાએ અટકળો લગાવવાની છે કે લાલિયો બળદ ક્યાં ગયો હશે. સોમાભાઈએ બાજરી વાવતી વખતે પણ લાલિયાને શોધ્યો, પણ લાલિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ, ક્યાંક મારો લાલિયો નજરે પડે, પણ લાલિયો ન જડ્યો. સોમાભાઈનું તો ધ્યાન લાલિયો ગુમ થયો છે એમાં જ રહ્યું. બાજરી જોઈ પછી એમને વિચાર આવ્યો કે લાલિયો ક્યાં ગયો હશે. એમના મગજમાં લાલિયાના જ વિચારો ફર્યા કરે. તમને શું લાગે છે લાલિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ. સોમાભાઈએ બાજરીના ડૂંડા કાપતા કાપતા લાલિયાને શોધ્યો. બાજરી તો તૈયાર થઈ ગઈ એટલે બાજરીના જે ડૂંડા હોય એ કાપતા કાપતા લાલિયાને શોધ્યો. લાલિયો ન મળ્યો. ડૂંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા, પણ લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. કોથળામાંથી બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો, તોય લાલિયો ન જડ્યો તે ન જ જડ્યો. સોમાભાઈને તો સતત લાલિયાના જ વિચાર આવ્યા કરે. મારો લાલિયો ક્યાં ગયો હશે ને શું કરતો હશે? ઘરના બીજા સભ્યો પણ લાલિયાની ચિંતા કરતા હતા. દરેક સમયે સોમાભાઈને તો લાલિયાની જ ચિંતા થતી હતી, લાલિયાના જ વિચારો આવતા હતા અને ઘરના બીજા સભ્યોને પણ લાલિયા બળદની ચિંતા થતી હતી કે લાલિયો ક્યાં ગયો હશે. નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ગરમા ગરમ મોટા મોટા રોટલા. સૌ સાથે જમવા બેઠા. તમને લાગે છે કે લાલિયો મળશે? રેવાબહેને સૌની થાળીમાં એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને રોટલાની પોપડી બહુ ભાવે. રોટલાની પોપડી એટલે રોટલાના ઉપરના ભાગની જે કવર જેવું હોય ને એને રોટલાની પોપડી કહેવાય. તેણે હળવેકથી પોપડી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો લાલિયો! સોમાભાઈએ તો પોતાની થાળી ધકેલીને કૂદકો માર્યો ને પોપડી નીચે જોયું તો લાલિયો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. લાલિયો તો રોટલાની પોપડીમાંથી મળ્યો. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો, મળી ગયો, મારો વહાલો લાલિયો મળી ગયો, મારો લાલજી મળી ગયો. સોમાભાઈ તો લાલજી બળદને જોઈને ખુશ ખુશ થઈ ગયા. આ વાર્તા એક કાલ્પનિક રમૂજ માટે છે, કોમેડી કરવા માટે. કોઈ દિવસ લાલિયો બળદ રોટલામાંથી મળે એવું તો બને જ નહીં, પણ કદાચ એક કહેવત છે કે ખેતી બળદ લેતી જાય, એટલે ખેતી કરવી હોય તો બળદનો ભોગ આપવો પડે. એ કહેવતને સમજાવવા માટે આ વાર્તા બનાવી પણ હોય. નંબર 4, વાતચીત. નીચે જેવા પ્રશ્નો પૂછો. 1. સોમાભાઈ શું કામ કરતા હતા? તો જવાબ છે સોમાભાઈ ખેતીનું કામ કરતા હતા. 2. લાલિયો ક્યાંથી ખોવાયો? તો જવાબ છે લાલિયો ખેતરમાંથી ખોવાયો. 3. લાલિયો ક્યાંથી મળ્યો? તો જવાબ છે લાલિયો રોટલાની પોપડીમાંથી મળ્યો. 4. સોમાભાઈ ક્યારે સૌથી વધુ ખુશ થયા? જવાબ છે જ્યારે લાલિયો મળ્યો ત્યારે સોમાભાઈ સૌથી વધુ ખુશ થયા. 5.
તમને આ વાર્તામાં સૌથી વધુ શું ગમ્યું? તો જવાબ છે સોમાભાઈની દીકરી સપનાએ રોટલાની પોપડી ખોલીને જોયું તો એકાએક બૂમ પાડી, બાપુ આપણો લાલ્યો. એ મને બહુ ગમ્યું. તમે તમારી રીતે તમને જે ગમ્યું હોય એ પ્રસંગ લખી શકો. 6. કહો પહેલાં શું પછી શું? નીચે જે પ્રસંગો આપ્યા છે એમાં સૌથી પહેલાં શું બન્યું એ રીતે તમારે ગોઠવવાનું. પહેલાં વાંચી લઈએ. કોથળા ભર્યા, તગારા ભર્યા, લાલિયો મળ્યો, બાજરી વાવી, ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, લાલિયો ખોવાયો, ખેતર ખેડ્યું. તો ફર્સ્ટ આવશે ખેતર ખેડ્યું. 2. લાલિયો ખોવાયો. 3. બાજરી વાવી. 4. ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા. 5. ચાળણીથી ચાળ્યા. 6. તગારા ભર્યા. 7. કોથળા ભર્યા. 8. લાલિયો મળ્યો. આમાં ચાળણીથી ચાળ્યા એ ઓપ્શન વાર્તામાં 2 વાર આવે છે, એટલે તમે તમારી રીતે નંબર આપી શકો. નંબર 5. ખરું હોય તો 2 તાળી પાડો, ખોટું હોય તો 2 હાથ ઊંચા કરો. નીચેનું વાક્ય જો ખરું હોય તો તાળી પાડવાની અને ખોટું હોય તો 2 હાથ ઊંચા કરવાના. 1. સોમાભાઈ પાસે ધોળિયો અને લાલિયો એવા 2 બળદ હતા. તો આ વાક્ય ખોટું છે, એટલે 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ પાસે કાળિયો અને લાલિયો એવા 2 બળદ હતા. 2. લાલિયો સોમાભાઈને લઈ ખેતર ખેડવા ગયો. આ વાક્ય ખોટું છે, 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ લાલિયાને લઈ ખેતર ખેડવા ગયા. 3. સોમાભાઈ સૂતા હતા ત્યારે કાળિયો ગુમ થઈ ગયો. આ વાક્ય ખોટું છે, 2 હાથ ઊંચા કરવાના. સોમાભાઈ સૂતા હતા ત્યારે લાલિયો ગુમ થઈ ગયો. 4. બાજરી ઉગેલી જોઈ બંને બળદ ખુશ થઈ ગયા. આ વાક્ય ખોટું છે, 2 હાથ ઊંચા કરવાના. બાજરી ઉગેલી જોઈ સોમાભાઈ ખુશ થઈ ગયા. 5. લાલિયાને શોધવા માટે લોટ ચાળ્યો. આ વાક્ય ખોટું છે, 2 હાથ ઊંચા કરવાના. લાલિયાને શોધવા માટે નહીં, રોટલો બનાવવા માટે લોટ ચાળ્યો. 6. રોટલામાંથી બળદ મળ્યો. આ વાક્ય સાચું છે, તાળીઓ પાડો. નંબર 6. વાક્યોમાંથી જ, હ, ડ, ઘ શોધીને તેની ઉપર સર્કલ કરી ઢાંકી દો. 1. ખેતરમાં 4 ઝાડ હતા, એટલે જ અને હ ઉપર ચેકી દીધું છે. 2. ઘરની આસપાસ હરણા ચરતા હતા. તો ઘ ઉપર કરવાનું સર્કલ, હ ઉપર હરણાનો હ અને હતાનો હ. 3. સપના રેવાબહેનની દીકરી હતી. તો રેવાબહેનમાં હ છે એ હ અને હતીમાં છે એ હ ઉપર સર્કલ કરવાનું. 4. બળદ ઝડપથી ના ચાલે, બળદ હળવે હળવે ચાલે. તો બળદનો ડ, ઝડપથીનો ઝ, બીજી વાર બળદ છે એનો ડ, હળવેમાં ડ છે એ અને હ બંને, ફરીથી હળવે છે તો એનો હ અને ડ બંને. 5. રેવાબહેન કહે લાલિયાને વાઘ ઘસડે. તો એમાં રેવાબહેનમાં હ છે એ હ, કહેમાં હ છે અને વાઘનો ઘ અને ઘસડેમાં પણ ઘ છે. જો મેં સ્ક્રીનમાં જે પ્રમાણે ફોટોગ્રાફ આપ્યો છે એ પ્રમાણે આન્સર કરવાના. ઉપર ક્વેશ્ચન છે અને નીચે આન્સર આપેલા છે. ઉપરના વાક્યો મોટેથી વાંચો. 1. ખેતરમાં 4 ઝાડ હતા. 2. ઘરની આસપાસ હરણા ચરતા હતા. 3. સપના રેવાબહેનની દીકરી હતી. 4. બળદ ઝડપથી ના ચાલે, બળદ હળવે હળવે ચાલે. 5. રેવાબહેન કહે લાલિયાને વાઘ ઘસડે.
નેક્સ્ટ છે ગાવ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડે ઊંડે ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, સૌથી પહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર, તેને સૂણી ખબર પડે કે આવી ગઈ સવાર. નંબર 7. 3 વખત આંગળી ફેરવો. નીચે જે મૂળાક્ષરો આપ્યા છે એને આપણે ઘૂંટીને શીખતા હોઈએ એવી રીતે આંગળી ફેરવવાની. ઝ, ઘ, હ, ડ, હ્રસ્વ અને દીર્ઘ. ચાલો ગાઈએ ગીતડું. આગળ જે ગીત આપ્યું છે એ ફરીથી ગાવાનું. એન ઘેન દીવા ઘેનવાળું વારંવાર ગાવાથી તમને મોઢે થઈ જશે. નંબર 8. જુઓ અને લખો. નીચે જે મૂળાક્ષરો આપ્યા છે એ તમારે લખવાના. આગળ જે આપણે ઘૂંટીને શીખ્યા એ જ મૂળાક્ષરો છે. ઝ, હ, ઘ, ળ, હ્રસ્વ અને દીર્ઘ. નંબર 9. વાંચો અને લખો. નીચે જે પેરેગ્રાફ આપ્યો છે એ એના નીચે આપેલી જગ્યામાં લખવાનો. મારા માસા અને માસી વેરાવળમાં રહે છે. આ ઉનાળાની રજામાં અમે એમના ઘરે હતા. નાના અને નાની પણ અમારી સાથે હતા. માસીએ અમને સુખડી આપી. માસા સાથે અમે દરિયે રઝળપાટ કરી. નંબર 10. વાંચો. 1. હરણ વનમાં રહે છે. 2. પેલા નળ નીચે તપેલી મૂક. 3. ખેડૂત હળ વડે ખેતર ખેડે છે. 4. ઉંદર એટલે માઉસ. 5. બિલાડી આ માઉસ ખાતી નથી. આ માઉસ એટલે કમ્પ્યુટરનું માઉસ છે એ બિલાડી ના ખાય. બિલાડી ઉંદરવાળું માઉસ ખાય. 6. ઊંટને રણમાં ચાલવાની મજા પડે છે. 7. વાઘ અને હાથી વનમાં રહે છે. 8. સિમરન ઝાડ નીચે બેસી ખાતી હતી. નંબર 11. ચિત્ર સાથે કૌંસમાં આપેલા શબ્દો લખો. આગળ 10 નંબરનો છે વાંચો, એમાં કૌંસમાં શબ્દો આપેલા છે એ આપણે અહીં લખવાના. તો 1. હરણ. 2. નળ. 3. ખેડૂત. 4. હળ. 5. ઉંદર. 6. માઉસ. 7. ઊંટ. 8. વાઘ. 9. હાથી. 10. ઝાડ. ચાલો ગાઈએ ગીતડું. આપણે ફરીથી ગીત ગાવાનું. એન ઘેન દીવા ઘેનવાળું. તમે ગાશો એટલે તમને યાદ રહી જશે. નંબર 12. સાંભળો અને છેકો. અત્યાર સુધીમાં આવેલા કોઈ પણ 8 મૂળાક્ષરો એક પછી એક મોટેથી બોલો. વિદ્યાર્થીઓને તે મૂળાક્ષર નીચેના વાક્યોમાંથી છેકી નાખવા કહો. પૂરતો સમય આપો. આપણે આ પહેલાં વાક્ય વાંચીશું, પછી સમજાવું શું કરવું. 1. ટીચર કહે વહ સુન, સુનકર વૈસે હી કર. 2. બળદ કરતાં હરણ વધુ ઝડપથી દોડે છે. 3. અજગર ઉડે નહીં પણ ઝાડ પર ઊંચે ચડે છે. 4. ગુજરાતી અઘરું નથી, તે ખૂબ સહેલું છે. 5. હવે મને ગુજરાતીમાં ઘ સ ત ચ ન વ પ લ અ જ ખ ઝ અને ડ ળ હણ એમ બધું વાંચતા આવડે છે. આપણે આગળ આવેલા મૂળાક્ષરોમાંથી 8 મૂળાક્ષરો લઈ લઈએ. એ મૂળાક્ષરો હશે લ, ટ, ચ, ખ, પ, ડ, ત, ણ. હવે મેં જવાબ આપ્યો છે જેમાં આટલા મૂળાક્ષરો ચેકી કાઢ્યા છે.
નંબર 13 ગાઓ. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી, ઠસક ઠસક જાય ફસક ફસક થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી ટૂંકી ટચ, ટાઢે ધ્રુજે થર થર. નંબર 14 વાતચીત. 1. દાઢી લાંબી છે કે ચોટલી? તો જવાબ છે ચોટલી લાંબી છે. ગીતમાં છે જુઓ, 1.5 ફૂટની દાઢી અને 4 ફૂટની ચોટલી, એટલે લાંબુ શું થયું? ચોટલી. 2. પોટલી ક્યાં છે? તો જવાબ છે પોટલી ડોસાના માથે છે. 3. દફતર માથા પર મૂકી ઠસક ઠસક ચાલો. આ એક્ટિવિટી છે. દફતર માથા ઉપર મૂકવાનું અને ઠસક ઠસક ચાલવાનું. 4. ઝૂલો ક્યાં છે? તો જવાબ છે ઝૂલો ચોટલી ઉપર બનાવ્યો છે. 5. પંખી શું કરે છે? તો જવાબ છે પંખી ચોટલીના ઝૂલે ઝૂલે છે. 6. પંખીને શાની મજા આવે છે? તો જવાબ છે પંખીને ચોટલીના ઝૂલે ઝૂલવાની મજા આવે છે. 7. ગધાને ઠંડી કેમ લાગે છે? તો જવાબ છે ગધાની પૂંછડી ટૂંકી છે એટલે એને ઠંડી લાગે છે. 8. થર થર ધ્રુજી બતાવો. થર થર ધ્રુજતા હોય એવી એક્શન કરવાની. 9. ટાઢથી ધ્રુજતા અવાજે આ ગીત ફરીથી ગાઓ. તમને ઠંડી લાગતી હોય અને દાઢી કકડતી હોય તો કેવો અવાજ નીકળે? એવા અવાજે આ ગીત ગાવાનું. 1.5 ફૂટની દાઢી, એવી રીતે. 10. ફર ફર જેવા બીજા અવાજ કાઢો. તો તમે ઘર ઘર, સર સર, ટર ટર એવા અવાજ કાઢી શકો. નંબર 15 દોરો. આપેલા ચિત્રમાં દાઢી અને ચોટલી દોરવા કહો. આ ચિત્રમાં મેં જુઓ દાઢી અને ચોટલી દોરેલી છે. તમે તમારી રીતે દોરી શકો. નંબર 16 સુધારીને ફરી લખો. 1. પિતાના ભાઈને મામા કહેવાય. તો એ મામા ના કહેવાય. પિતાના ભાઈને કાકા કહેવાય એવું લખવાનું. 2. મારી માતા પાણીમાં પૂરી તળે છે. પૂરી પાણીમાં તળાય? ખોટું છે. તમારે લખવાનું મારી માતા તેલમાં પૂરી તળે છે. 3. સિંહને મારી ઘણી બીક લાગે છે. સિંહને આપણી બીક લાગે? શક્ય જ નથી. તો તમારે લખવાનું મને સિંહની ઘણી બીક લાગે છે. 4. ભાઈ માથા ઉપર બૂટ પહેરે છે. માથા ઉપર બૂટ પહેરાય? ના પહેરાય. તો તમારે લખવાનું ભાઈ પગમાં બૂટ પહેરે છે. 5. આ બધું વાંચીને મને ખૂબ રડવું આવે છે. તો તમારે લખવાનું આ બધું વાંચીને મને ખૂબ હસવું આવે છે. નંબર 17 રમો કક્કા જાસૂસ. બધા જ પાઠમાં પાછળ એક્સરસાઇઝમાં કક્કા જાસૂસ હોય છે જ. બાળકોને લાલિયો ક્યાં ગયો વાર્તામાંથી કક્કા જાસૂસ રમત રમાડો. તમારે લાલિયો ક્યાં ગયો એ વાર્તામાંથી મૂળાક્ષરો લઈ લેવાના અને એ વાર્તામાં એ મૂળાક્ષર કેટલી વાર આવ્યા છે એ ગણીને એ અહીં લખવાનું અને એનો સરવાળો પણ કરવાનો. નંબર 18 રમત બિલ્લું જાસૂસ. વર્ગમાં જેટલા વિદ્યાર્થીઓ હોય તેની અડધી સંખ્યામાં એક અક્ષર ખાલી હોય તેવી અને તે શબ્દ પૂરો કરવા જરૂરી અક્ષરની ચિઠ્ઠીઓ બનાવો. જેમ કે 30 વિદ્યાર્થીઓ હોય તો 15 વિદ્યાર્થીઓ માટે ઝી રા અને બ્લેન્ક, વી બ્લેન્ક ન એવા ખાલી જગ્યાવાળા શબ્દોની અને બાકીના 15 વિદ્યાર્થીઓ માટે ફમાં જેવા શબ્દોને પૂરા કરવા માટે જરૂરી અક્ષરોની ચિઠ્ઠીઓ બનાવવી. 15 ચિઠ્ઠીઓ
કોઈ બી શબ્દ લઈને એક બ્લેન્કવાળી બનાવવાની અને બીજી 15 એના જવાબ માટે બનાવવાની. વર્ગમાં દરેક વિદ્યાર્થીને આડા અવળા ક્રમમાં એક એક ચિઠ્ઠી આપી દો. સૌને કહો કે ઊભા થઈ એવો જોડીદાર શોધે કે જેનાથી તેનો શબ્દ પૂરો થાય. તે શબ્દ તેઓ બંને નોટબુકમાં લખે અને તમને બતાવે. તે મુજબ તમે જોડીઓનો ક્રમ આપતા જાઓ. હવે ધારો કે કોઈના જોડે ચિઠ્ઠી આવી જી, રા અને બ્લેન્ક, તો સામેના ગ્રુપમાં લખેલી ચિઠ્ઠી જેના જોડે આવી હોય એ બેની જોડી બનશે. બીજું ઉદાહરણ છે વી બ્લેન્ક ન. તો એવી ચિઠ્ઠી જે વિદ્યાર્થી જોડે આવી તે સામેના ગ્રુપમાંથી વી માં ન એટલે માં ખૂટતો અક્ષરવાળી ચિઠ્ઠી જેના જોડે હશે એનું જોડી બનશે. એ જોડી બનાવી એ શબ્દને નોટબુકમાં લખવાનો અને જોડીઓને ક્રમ આપવાનો. સૌથી પહેલાં કોણે પોતાની જોડી શોધી એ પ્રમાણે ક્રમ આપવાનો. ચાલો ગાઈએ ગીતડું. એન ગેન દીવા ગેનવાળું ગીત ફરીથી ગાઓ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.